નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૂગોળ, પાઠ નંબર 9 કુદરતી સંસાધન. આજના ચોથા વિડીયો લેક્ચરમાં ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધી સમસ્યાઓ અને ઉકેલ. ખનિજ તેલ અને કુદરતી વાયુનો ઉપયોગ ખૂબ જ આથી તેના ઉપયોગ દરમિયાન છૂટા પડતા અને વાતાવરણમાં ભળતા કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ વગેરે વાયુઓ વાતાવરણને દૂષિત કરે છે. જો ખનિજ તેલ અને કુદરતી વાયુ એક ઈંધણના સંસાધનો છે. એના ઉપયોગ દરમિયાન એમાંથી છૂટો પડતો કાર્બન, સલ્ફર, નાઇટ્રોજન ને કાર્બન મોનોક્સાઇડ ને ડાયોક્સાઇડ તેમજ વગેરે વાયુઓ વાતાવરણને સંપૂર્ણ રીતે દૂષિત કરવામાં ફાળો આપે છે. પરિવહન દરમિયાન સમુદ્રમાં ખનિજ તેલ લીકેજ થવાથી તેમજ ખનિજ તેલના વિશાળ ટાંકાને સમુદ્રમાં સાફ કરવાથી સમુદ્ર સપાટી પર ખનિજ તેલનું વિશાળ થર બની જાય છે, જેને પરિણામે સપાટી પરની વનસ્પતિ નાશ પામે છે તેમજ શ્વાસ લેવા માટે સપાટી પર આવતા સૂક્ષ્મજીવો કાં તો મરી જાય છે અથવા તેમનું સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે. ખનિજ તેલના ટાંકા હોય એ દરિયાની અંદર સફાઈ કરે અથવા ક્યાંય લીકેજ હોય અને ખનિજ તેલ છે દરિયામાં ઢોળાતું હોય તો એને કારણે આપણે જોયું હશે કે પાણી ઉપર તમે કોઈ પણ કેરોસીન, ઓઇલ, પેટ્રોલ, ડીઝલનું એક પણ ટીપું નાખશો એટલે ઉપર થર જામશે, પાણી ઉપરને સ્તર દેખાશે. એ સ્તરને કારણે જે વનસ્પતિઓ છે એ કિનારાની પણ નાશ પામે છે અને સાથે સાથે સૂક્ષ્મ જીવો પણ કાં તો નાશ પામે કાં તો એના સ્વાસ્થ્ય માટે ગંભીર અસર પહોંચાડે છે. ખંડીય સાદલીના પ્રદેશમાં સપાટી પરના આ ખનિજ તેલના થરથી સૂર્યપ્રકાશ નીચે જઈ શકતો નથી. પરિણામે જીવસૃષ્ટિ પર ગંભીર અસર થાય છે. તેલ ક્ષેત્રમાંથી અચાનક કુદરતી વાયુ બહાર નીકળે છે અને આગ લાગે છે ત્યારે આસપાસની જીવસૃષ્ટિને ભારે નુકસાન પહોંચે છે. ખંડીય સાદલીના પ્રદેશોમાં સૂર્યપ્રકાશ આ ઉપરના થરને કારણે નીચે સુધી જઈ શકતો નથી અને જીવસૃષ્ટિ ઉપર એની ગંભીર અસરો થાય છે. અને તેલ ક્ષેત્રમાંથી જે કુદરતી વાયુ બહાર નીકળે છે તેમાં ઘણી વખત આગ પણ લાગે, જેને કારણે ઘણી બધી જીવસૃષ્ટિ પણ નાશ પામતી હોય છે. ખનિજ તેલ અને કુદરતી વાયુ એ ઉર્જાના પરંપરાગત સ્ત્રોત છે. ઉર્જાની જરૂરિયાત દિવસે ને દિવસે વધતી જાય છે. ખનિજ તેલ અને કુદરતી વાયુના સ્ત્રોત મર્યાદિત છે. આ પરિસ્થિતિમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતનો બહોળો ઉપયોગ કરી પરંપરાગત સ્ત્રોત પરંતુ ભારણ ઘટાડી શકાય. જો કુદરતી વાયુ ખનિજ તેલ એ પરંપરાગત સ્ત્રોત છે કે વપરાશમાં લીધા પછી એનો ફરીથી ઉપયોગ કરાતો નથી, એને પરંપરાગત સ્ત્રોત કહેવાય. અને જે સ્ત્રોત આગળ કદાચ આવી શકે કે બિનપરંપરાગત સ્ત્રોત કે જેનો ઉપયોગ કર્યા પછી ફરી પાછો ઉપયોગ થઈ શકે, પાણી, સૂર્યના કિરણો વગેરે. તો આ ઉર્જા છે એનો ઉપયોગ આજે ખબર જ છે કે દિવસે ને દિવસે વધે છે અને સ્ત્રોત છે એ મર્યાદિત છે. તો આવી પરિસ્થિતિમાં પરંપરાગત ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ અને જેને કારણે પરંપરાગત ઉર્જા સ્ત્રોતનું ભારણ ઘટાડી શકાય. ખનિજ તેલ અને કુદરતી વાયુ એ આ રીતે ઉર્જાના સ્ત્રોત વધુ ઉપયોગમાં લે છે. ખનિજ તેલ, ખનિજ કોલસાનો ઉપયોગ થર્મલ પાવર સ્ટેશન તેમજ ધાતુ ગળાણ કારખાનાઓમાં વધુ થાય છે. કોલસાના ઉપયોગ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ ઉત્સર્જન થાય છે, જે વાતાવરણમાં ભળી પર્યાવરણને દૂષિત કરે છે. આ વાયુઓ જીવસૃષ્ટિ માટે હાનિકારક છે. આથી તેનો ઉપયોગ ઘટાડવો જોઈએ તેમજ એવી પ્રયુક્તિ વિકસાવવી જોઈએ કે જેથી તેના ઉપયોગ દરમિયાન ઉત્પન્ન થતા હાનિકારક વાયુનો યોગ્ય નિકાલ થાય. કોલસાના સ્થાને સૌર ઉર્જા અને અન્ય બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. થર્મલ પાવર સ્ટેશનમાં કોલસાનો ઉપયોગ વધુ થાય ધાતુ ગાળવા માટે. તો કોલસાના ઉપયોગથી મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ
એનું ઉત્સર્જન થાય વાતાવરણમાં વાયુ ભળે છે અને પર્યાવરણને દૂષિત કરે છે. આ વાયુને કારણે ઘણી બધી જીવસૃષ્ટિને પણ નુકસાન પહોંચે છે. તો એવી પણ પ્રયુક્તિ વિકસાવવી જોઈએ કે બિન પરંપરાગત ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. સાગરીય સંસાધન. માનવીના જીવનમાં સીધી યા આડકતરી રીતે સમુદ્ર ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આજે ધરતી પર છે તેના કરતાં વધુ કુદરતી સંપત્તિ સમુદ્રમાં છે. ભૂમિભાગો પરના સંસાધનો થઈ રહેલી ઘટ સમુદ્ર દ્વારા પૂર્ણ થઈ શકે તેમ છે. મહાસાગરના જળ અને તેના તળિયા સાથે સંકળાયેલ જૈવિક અને અજૈવિક સંસાધનને સાગરીય સંસાધન કહે છે. સાગરીય જળ, તેમાં રહેતા પ્રાણીઓ, વનસ્પતિ, સાગરીય નિક્ષેપ, જૈવિક અને અજૈવિક પદાર્થો ઉપરાંત તરંગ ઉર્જા અને ભરતી ઓટ ઉર્જાનો સાગરીય સંસાધનમાં સમાવેશ થાય છે. જો માનવીની જીવનની સીધી આડકતરી સમુદ્ર ઘણું ઉપયોગી છે માણસ માટે, તો આ કુદરતી સંપત્તિ સમુદ્ર છે તો એનું જતન કરવું જોઈએ. અને ભૂમિભાગો પરના સંશોધનનું જે ઘટ રહેલી છે સમુદ્રમાં પૂર્ણ થઈ શકે એમ છે તો એનું જતન કરવું જોઈએ. જૈવિક અને અજૈવિક સંસાધન પ્રક્રિયા અને તેમાં રહેતા સાગરીય જળ, એમાં રહેતા પ્રાણી, વનસ્પતિ, જૈવિક અજૈવિક પદાર્થો, તરંગો અને ભરતી ઓટની પ્રક્રિયા સંસાધનમાં સમાવેશ કરી શકાય. સાગરીય સંસાધનનું વર્ગીકરણ. સાગરીય જીવોની સમૃદ્ધિ તથા ભંડાર સૂર્યપ્રકાશની પહોંચ અને જૈવિક ચક્રની સક્રિયતા પર નિર્ભર છે. આ જૈવિક સંસાધનમાં પ્લેટકટન, ડાયટોમ, સાગરીય ઘાસ, સમુદ્ર ફૂલ, વિવિધ પ્રકારની માછલીઓ, ઝીંગા, ગોકુળગાય, તારા માછલી, કરચલા, પરવળા વગેરે પ્રકારના છીપનો સમાવેશ થાય છે. ખાસ કરીને એક પ્રકારના દરિયાઈ જીવોમાંથી મળતી આડ પેદાશો પ્લેટકટન, ડાયટોમ, સાગરીય ઘાસ, સમુદ્ર ફૂલ, વિવિધ પ્રકારની માછલી, ઝીંગા, તારા માછલી, એમાંથી નીકળતા કરચલા, પરવળા અને સીપ, એનો ઉપયોગ લઈ શકાય છે. સાગરીય ખનિજ સંસાધન. સાગરીય જળ જુદા જુદા ધાત્વિક અને અધાત્વિક ખનિજો મળી આવે છે. સમુદ્રના પાણીમાં અને તેના તળિયે મૂલ્યવાન રસાયણો અને ખનિજોનો વિપુલ જથ્થો આવેલો છે. સાગરીય જળમાં ઓગળેલા ખનિજોમાં મીઠું, બ્રોમિન, મેગ્નેશિયમ, સોનું, જસદ, યુરેનિયમ, થોરિયમ વગેરેનો સમાવેશ થાય છે. સમુદ્રના તળિયે રહેલા ખનિજોમાં મેગ્નેટાઇટ, ગંધક, હીરા વગેરે ખનિજ નિક્ષેપિત સ્વરૂપે રહેલા પદાર્થોમાંથી મળી આવે છે. સાગરીય સંશોધન. ધાત્વિક અને અધાત્વિક, ધાતુમય અને અધાતુમય ખનિજ મળી આવે. તળિયેથી વિપુલ પ્રમાણમાં ભંડોળ ખનિજનું છે. મીઠું પણ મળે છે, બ્રોમિન પણ મળે, મેગ્નેશિયમ, સોનું, જસદ, થોરિયમ વગેરે જેવી ધાતુઓ પ્રાપ્ત થાય છે. ઉર્જા સંસાધન. પરંપરાગત ઉર્જા સ્ત્રોત. સમુદ્રના તળિયેથી ખનિજ તેલ અને કુદરતી વાયુ મળવાની સંભાવનાવાળા ઘણા ક્ષેત્રો છે. મેક્સિકોનો અખાત, નોર્થ સી, ઉત્તર અલાસ્કા, મેક્સિકોનો ઓસ્ટ્રેલિયા, તાઇવાન, જાપાન સાગર કાંઠે આવેલા ક્ષેત્રોમાંથી ખનિજ તેલ અને કુદરતી વાયુ મેળવવામાં આવે છે. અરબ સાગરમાં ભારતના મુંબઈ પાસે બોમ્બે હાઈ ખાતે સમુદ્રના તળિયે ક્ષારકામ કરીને ખનિજ તેલ અને કુદરતી વાયુ મેળવવામાં આવે છે. ભરતી ઉર્જા જનરેટર કરતું ચિત્ર ચાર્ટ આપ્યો. દરિયાકાંઠે પવનચક્કી હોય, આપને ખબર છે પવનમાંથી ઉર્જા મેળવી એટલે કે વીજળી પ્રાપ્ત કરી શકાય. તેમજ મેક્સિકોનો અખાત, નોર્થ સી, ઉત્તર અલાસ્કા, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા વગેરે વિસ્તારોના કાંઠા ક્ષેત્રો ઉપરથી કુદરતી વાયુ અને ખનિજ તેલ મોટેભાગે દરિયાકાંઠાથી પ્રાપ્ત થાય છે. બોમ્બે હાઈ દરિયાની અંદર આવેલું મુંબઈ કાંઠે સમુદ્ર તળિયેથી ક્ષારકામ કરી અને ખનિજ તેલ મેળવવામાં આવે છે. બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત. સમુદ્ર કાંઠે આવતી ભરતી ઓટ તેમજ સમુદ્રના પ્રચંડ તરંગોના ઉપયોગ કરી ભરતી ઉર્જા મેળવી શકાય છે. કેનેડાના નવા સ્કોટિયામાં ફંટીની ખાડી લગભગ 15 મીટર સુધી મોજા ઉછળે છે. આ ઉર્જાનો ઉપયોગ કરી વીજળી પેદા કરવામાં આવે છે. ચિસરા
દરિયામાં પંખા મૂકી સમુદ્રના પ્રવાહની ગતિનો ઉપયોગ કરી જનરેટર દ્વારા વીજળી પેદા કરવામાં આવે છે. આ ઉર્જા એવી છે કે ફરી પાછો ઉપયોગમાં લઈ શકાય. કેનેડાના નોવા સ્કોટિયામાં ફંટીની ખાડીમાં 15 મીટર સુધી મોજા ઉછળી એમાંથી ઉર્જા પ્રાપ્ત કરાય એટલે કે વીજળી પેદા કરી શકાય છે. છીછરું પાણી હોય ત્યાં એના પ્રવાહની ગતિને અવરોધે એ રીતે જનરેટર મૂકી શકાય અને એ અવરોધવાથી વીજળી પેદા થઈ શકે છે. સાગરીય સંસાધન સમસ્યાઓને ઉકેલ. સાગરમાં અપાર સંસાધનો આવેલા છે. માનવી આ સંસાધનનો ઉપયોગ કરતો થયો છે. ટેકનોલોજીના ઉપયોગથી આજે અનિયંત્રિત મત્સ્યનથી આ સંપત્તિનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે. તેને કારણે સાગરીય પરિસ્થિતિ તંત્ર પર માઠી અસર પહોંચી છે. અતિ મત્સ્ય પ્રવૃત્તિ પરિણામે કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડના કિનારે આવેલા વિશાળ મત્સ્ય ક્ષેત્રમાં માછલીઓનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે. સમસ્યાઓ. માનવી આ સંશોધન ઉપયોગ કરે ટેકનોલોજીનો ઉપયોગ કરવાને કારણે અનિયંત્રિત મત્સ્યનથી સંપત્તિનું પ્રમાણ ઘટી રહ્યું છે અને સાગરીય પરિસ્થિતિ તંત્ર પર માઠી અસર પહોંચેલી છે. અતિ મત્સ્ય પ્રવૃત્તિને પરિણામે ન્યૂફાઉન્ડલેન્ડના કિનારે આવી માછલીઓનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. સાગરકાંઠે આવેલા ખંડીય છાજલીઓના પ્રદેશમાં શહેરો અને ઉદ્યોગોના દૂષિત જળ ઠલવવાના પરિણામે સાગરીય જીવસૃષ્ટિ લગભગ નાશ પામી રહી છે. પરવાળાના વિસ્તારમાં સાગરકાંઠે આવેલી ખનિજ તેલની રિફાઇનરીઓ સમુદ્રમાં છોડેલા દૂષિત પાણીથી પરવાળાની જીવસૃષ્ટિ નાશ પામે છે. ખંડીય છાજલીના પ્રદેશમાં અને એને કાંઠે વિકસેલા ઉદ્યોગમાંથી દૂષિત નીકળતું પાણી દરિયામાં છોડવાને કારણે કેમિકલ યુક્ત હોવાથી દરિયાની અંદર રહેલી જીવસૃષ્ટિને નાશ કરી રહે છે. સમુદ્ર સંસાધન ખૂબ જ મહત્વનું છે. આ સંસાધનને સાચવવા માટે ઉદ્યોગના દૂષિત પાણી સમુદ્રમાં છોડવાને બદલે યોગ્ય ટ્રીટમેન્ટ બાદ પાણી સમુદ્રમાં છોડવું જોઈએ. સમુદ્ર જળનો ઉપયોગ કરી તેમાંથી શુદ્ધ જળ મેળવવામાં આવે છે. ત્યારે અતિસારયુક્ત વધેલું જળ ફરી સમુદ્રમાં ન છોડતા તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. સમુદ્રના જેવા વૈવિધ્ય બચાવવા માટે આવાસ ક્ષેત્રોને મરીન નેશનલ પાર્ક જાહેર કરવા જોઈએ. સંશોધનને સાચવવું અને ઉદ્યોગમાંથી નીકળતું દૂષિત પાણીને યોગ્ય ટ્રીટમેન્ટ કર્યા પછી જ છોડવું જોઈએ કે જેને કારણે એમાં રહેલા કેમિકલ મુક્ત બને. અતિસારયુક્ત વધેલું જળ પણ સમુદ્રમાં ન છોડવું જોઈએ જેને કારણે દરિયાઈ જે જીવસૃષ્ટિ છે એનો નાશ પામતો અટકી શકે. પશુ સંસાધન. પશુપાલન વ્યવસાય મુખ્યત્વે દૂધ, માંસ અને ઊન વગેરે મેળવવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત પશુઓનો ઉપયોગ ખેતી માટે અને પરિવહનના સાધન તરીકે કરવામાં આવે. પશુ સંસાધન. પશુનો ઉપયોગ દૂધ, માંસ અને ઊન તરીકે થાય આપને ખ્યાલ છે. તેમજ પરિવહનના સાધનો ખેંચવા માટે પણ ખેતી માટે પણ પશુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ડેરી ઉદ્યોગ. ભોજનમાં સૌથી વધુ ઉપયોગ દૂધ અને દૂધની બનાવટનો છે. ડેરી ઉદ્યોગને અંતર્ગત મુખ્ય પશુ ગાય છે. યુરોપ, પૂર્વ સોવિયત સંઘ, ઉત્તર અમેરિકા, ન્યૂઝીલેન્ડ, આર્જેન્ટિના અને પૂર્વ ઓસ્ટ્રેલિયામાં ગાયને ઉછેરવામાં આવે છે. આણંદની અમૂલ ડેરી દ્વારા પશુપાલન પ્રવૃત્તિને પ્રોત્સાહન મળ્યું છે. સૌથી વધુ ઉપયોગ દૂધ અને દૂધની બનાવટનો આજે માણસ પોતાના ખોરાક તરીકે અને વસ્તુ મેળવવા માટે કરે છે. પૂર્વ સોવિયત સંઘ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટા વગેરેની અંદર ગાયને ઉછેરવામાં આવે અને દૂધ મેળવવામાં આવે. આમૂલ પેટર્ન આમૂલ ડેરી દ્વારા પ્રોત્સાહિત ભાવ પણ મળતા થયા છે. વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગનો વધુ વિકાસ યુએસ, રશિયા, કેનેડા, ફ્રાન્સ, નેધરલેન્ડ, ડેનમાર્ક, બેલ્જિયમ, આર્જેન્ટા વગેરે દેશોમાં થયેલો છે. માંસ ઉદ્યોગ. માંસ ઉદ્યોગ શીતકટિબંધના દેશોમાં વધુ વિકાસ પામ્યો છે. યુરોપીય દેશ, રશિયા, યુએસ, ચીન, કેનેડા, બ્રાઝિલ, આર્જેન્ટિના વગેરે દેશમાં માંસની વધુ માંગ હોવાથી
આ ઉદ્યોગ વિકાસ પામ્યો છે. વિશ્વમાં માંસના ઉત્પાદન માટે ગાય, સુવર, ઘેટાં, બકરા વગેરેનો ઉછેર કરવામાં આવે છે. USA, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં વૈજ્ઞાનિક ઢબે આ ઉદ્યોગ વિકાસ પામ્યો છે. માંસ શીતકટિબંધના પ્રદેશમાં વિકાસ પામેલો છે. યુરોપ, રશિયા, ચીન, કેનેડા, બ્રાઝિલ અને આર્જેન્ટિના આ દેશોમાં વધુને વધુ માંસની માંગ હોવાથી એનો વિકાસ થયેલો છે. ઘેટાં, બકરા, સુવર, ગાયને ઉછેરવામાં આવે છે અને અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં વૈજ્ઞાનિક ઢબે એનો ઉછેર થાય છે. ઊનનું ઉત્પાદન વિશ્વમાં ઘેટાની સંખ્યા ઓસ્ટ્રેલિયા અને રશિયામાં વધારે છે. વિશ્વમાં ઊનના ઉત્પાદનમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે. મેરીનો ઘેટાનું ઊન ઉત્તમ પ્રકારની ભારતના ઊનના સ્વેટર, ધાબળા, શાલ વગેરે બનાવવાનો ઉદ્યોગ અમૃતસર, લુધિયાણા, શ્રીનગર, વારાણસી, આગ્રા વગેરે શહેરોમાં વિકાસનો છે. વિશ્વની અંદર પરીક્ષામાં પ્રશ્ન આવે, મેરીનું ઘેટું ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે ઊનના ઉત્પાદનમાં વિશ્વની અંદર, અને એમાં મેરીના ઘેટાની ઊન ઉત્તમ પ્રકારની છે કે એમાં ધાબળા, સ્વેટર અને શાલ જેવી વસ્તુનું ઉત્પાદન કરી શકાય છે. એમની સમસ્યા ઔદ્યોગિકરણ અને શહેરીકરણને કારણે પશુપાલન વ્યવસાય માટે જરૂરી ચરાણ ક્ષેત્રો વિસ્તાર ગુણવત્તામાં દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. પશુપાલન પ્રવૃત્તિમાં પશુઓની કિંમત, ઘાસચારો અને પશુ ચિકિત્સા મોંઘા બન્યા છે, જ્યારે પશુ પેદાશનું વળતર ઓછું મળે છે. પશુપાલન વ્યવસાયમાં જોઈએ તેટલું આધુનિકરણ થયું નથી. પશુપાલક વ્યવહારિક ધોરણે રોકાણ કરી વધુ આવક મેળવી શકે એ સ્થિતિમાં નથી. ઔદ્યોગિકરણ અને શહેરીકરણને કારણે પશુપાલનનો વ્યવસાયનું ચરાણ જે છે, ઘાસચારો મળવાનો દિવસે ને દિવસે ઘટી રહ્યો છે. પશુઓની કિંમત, ઘાસચારો અને પશુ ચિકિત્સા પણ મોંઘા છે. આ પણ સમસ્યા છે. એને સામે એનું વળતર મળતું નથી કે જેને કારણે વ્યાપારિક ધોરણે રોકાણ કરી વધુ આવક મેળવવાની સ્થિતિ પણ નથી. એમનો ઉકેલ સરકાર દ્વારા પશુપાલકોને ખાસ પ્રોત્સાહન પૂરું પાડવા જોઈએ. પશુપાલન માટે ખાસ વિસ્તારો જાહેર કરવા. પહેલું છે એક તો ખાસ પ્રોત્સાહિત કરવા જોઈએ, મહત્ત્વની બાબત એ છે. બીજું આપ્યું છે કે પશુપાલન માટે એના ખાસ વિસ્તારો, ઝોન નક્કી કરવા જોઈએ, ખાસ કરીને જંગલ વિસ્તારમાં ઘાસચારો મળી રહે તેવા. પશુઓની ખરીદી માટે તથા ઉછેર માટે તબેલા અને ગમાણના નિર્માણ માટે આર્થિક સહાય આપવી જોઈએ. એની ખરીદી માટે લોન આપવી જોઈએ. એને તબેલા બનાવવા માટે સરકાર અત્યારે સબસિડી આપે છે. ગમાણના નિર્માણ માટેની આર્થિક સહાય સરકારે પૂરી પાડવી જોઈએ. પશુ સંપત્તિ આધારિત ઉદ્યોગને કરવેરાની ખાસ છૂટછાટો અને કે ઓછા દરે ધિરાણ સુવિધા આપવી. પશુઓ ખરીદવા માટે અને ઉદ્યોગોના કરવેરામાં જે છૂટછાટો કે ઓછા કરે ધિરાણ સુવિધા આપી છે એવી પશુ સંપત્તિને પણ આપવી જોઈએ. માનવ સંસાધન ભૂગોળમાં માનવી કેન્દ્ર સ્થાને છે, કારણ કે કુદરતમાં રહેલા કોઈપણ પદાર્થો માનવી તેની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ઉપયોગમાં ન લે ત્યાં સુધી તે પદાર્થો સંસાધન બની શકે ન. સૃષ્ટિમાં માત્ર માનવી જ પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વાતાવરણનો ઉપયોગ કરે છે. ભૂમિ, જળ, જમીન, ખનિજ, કૃષિ, પશુપાલન, ઉદ્યોગ, વ્યાપાર, પરિવહન વગેરેનો ઉપયોગ માનવી શક્ય બનાવે છે. તેમજ સામાજિક સંગઠન, રાજનૈતિક પ્રબંધન અને સાંસ્કૃતિક વિકાસ કરે છે. આ બધા માટે માનવી શક્તિ, બૌદ્ધિક શક્તિ અને ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જંગલોમાં, પૃથ્વીના પેટાળમાં, દરિયાકાંઠાઓ પર જુદા જુદા પદાર્થો છે. માણસ પોતાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે જ્યાં સુધી આ પદાર્થોનો ઉપયોગમાં ન લે ત્યાં સુધી એ પદાર્થોને ઉપયોગ કે સંશોધન બની શકતું નથી. આમ માણસ પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે પ્રાકૃતિક કે સાંસ્કૃતિક ભૂમિ, જળ, જમીન, ખનિજ વગેરે બાબતોનો ઉપયોગ માનવીએ આજે શક્ય બનાવેલો છે. અને સાથે સાથે સામાજિક સંગઠન
રાજનીતિક પ્રબંધન અને સાંસ્કૃતિક વિકાસ પણ કરેલો છે. માનવીય શક્તિ, બૌદ્ધિક શક્તિ અને ટેકનોલોજી શક્તિનો ઉપયોગ પણ મહત્વપૂર્ણ છે. માનવ સંસાધનના અભ્યાસમાં વસ્તીનું વિતરણ, વસ્તીના વિતરણને અસર કરતા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક પરિબળો, રહેવાલાયક પ્રદેશો, વસ્તી ગીચતા, સ્ત્રી પુરુષ પ્રમાણ, વાયુ જૂથ, વ્યવસાયિક જૂથ, ભાષા જૂથ, ધર્મ જૂથ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. વસ્તીનું વિસ્તરણ, એને અસર કરતો પ્રાકૃતિક સાંસ્કૃતિક પરિબળો, વસ્તી ગીચતા, સ્ત્રી પુરુષનું પ્રમાણ, વય જૂથ, વ્યવસાયિક જૂથ, ભાષા, ધર્મ જૂથ વગેરે પરિબળ અભ્યાસ માનવી સાથે કરે છે. માનવ સંસાધનની અનેક સમસ્યાઓ છે, જેમાં વધુ કે ઓછી વસ્તી ગીચતા એ સમસ્યા છે. વધુ વસ્તીના પ્રદેશમાં સંસાધનની અછત કે તંગી સર્જાય છે. તેનાથી વિપરીત ઓછી વસ્તીના પ્રદેશમાં કાર્યશીલ વસ્તીનું પ્રમાણ ઓછું હોવાથી સંસાધનનો પર્યાપ્ત ઉપયોગ થઈ શકતો નથી. સમસ્યા વસ્તી ગીચતાની સમસ્યા છે. જે તે પ્રદેશમાં જ્યાં સંશોધન ઓછું હોય, તંગી હોય, ત્યાં વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. કુદરતી સંસાધન પ્રમાણે માનવ સંસાધનનું વિતરણ થઈ શકતું નથી. માટે ગરીબી, ભૂખમરો, પ્રદૂષણના પ્રશ્નો વિકટ બન્યા છે. માણસ સંશોધન સાથે સંસાધનનું વિતરણ થતું નથી, જેને કારણે પ્રજામાં ભૂખમરો છે, પ્રદૂષણ છે અને વિકટ પ્રશ્ન એની સામે બેઠેલા છે. માનવ સંસાધનની સૌથી મોટી સમસ્યા વસ્તી વિસ્ફોટ છે. પરિણામે કુદરતી સંસાધનનો ઉપયોગ વધી રહ્યો છે. વસ્તી નિયંત્રણમાં રહે એવા પ્રયત્નો કરવા જોઈએ. આ અંગેની વ્યાપક એવી વૈશ્વિક સમજ કેળવવાથી આંતરરાષ્ટ્રીય સમસ્યાનું નિરાકરણ આવી શકે. માનવીની સૌથી મોટી સમસ્યા વસ્તી વિસ્ફોટ. ગમે તેટલું સંશોધન હોય પણ તો પૂરું પડે તેમ નથી, કારણ કે વસ્તી વધે છે અને વૈશ્વિક સ્તરે એની સમજ કેળવી આંતરરાષ્ટ્રીય સમસ્યાનું નિરાકરણ લાવી શકાય.